ઉખાણું પેલું, એક ખુરશીમાં બે લોકો બેઠા, છતાં ખુરશી તૂટી નહીં. બોલો, આવું કઈ રીતે? તો મિત્રો, આનો જવાબ છે કારણ કે ખુરશી ફોટામાં છે. ઉખાણું બીજું, એવું કયું કામ છે જે તમે આંખો ખુલ્લી રાખીને કરી શકતા નથી? બતાવો મિત્રો, એવું કયું કામ હશે? તો મિત્રો, આનો જવાબ છે સપનું જોવાનું. ઉખાણું ત્રીજું, એક લાકડાના ટુકડાને 5 વખત કાપીએ તો કેટલા ટુકડા થશે? તો મિત્રો, આનો જવાબ છે 6 ટુકડા. ઉખાણું ચોથું, ક્યારેક ખાટી તો ક્યારેક મીઠી, મારું ફળ બધાને ભાવે, ભલે હોય નાની કે મોટી. તો મિત્રો, આનો જવાબ છે આંબલી. ઉખાણું પાંચમું, ગોળ શું ઘરમાં ફરું, મારા વગર ભોજન લાગે અધૂરું. બોલો, એ શું? તો મિત્રો, આનો જવાબ સાંભળતા પહેલા આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો, આનો જવાબ છે વાસણ. ઉખાણું છઠ્ઠું, એક જ ઘર હજારો રહે, કોઈ ન ખાય કોઈ ન પીવે, ન ચાલે ન બોલે. બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે પુસ્તકાલય, લાઇબ્રેરી. ઉખાણું સાતમું, બોલતા ન આવડે પણ સંદેશ આપે, બધું બતાવે પણ બહાર ન આવે. બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે ચિત્ર. ઉખાણું આઠમું, હું પાણીમાં મરી જાઉં, બહાર જીવી જાઉં, હવા આવતાની સાથે જ ઉછળી જાઉં. તો બોલો, હું કોણ? તો મિત્રો, આનો જવાબ છે અગ્નિ. ઉખાણું નવમું, પાકે લાલ થાય પણ બીજ ભરે ભારે, રસ્તા પર વેચાય ઠંડા અને સરળ વારે. બોલો, એ શું? તો મિત્રો, આનો જવાબ છે દાડમ. ઉખાણું દસમું,
મારા ઘણા પાન છે પણ હું ઝાડ નથી, તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે પુસ્તક. ઉખાણું 11મું. ન સાંજ છે ન વાજ છે, હું જાઉં ત્યાં બધું લાજ છે, તો બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે મન. ઉખાણું 12મું. એક ઘાસ એવું જ્યાં નાખો ત્યાં ઉગે, એમાં બેઠો માણસ પણ ગમે, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ખાટલો. મસ્ત મજાનું ઉખાણું. ઉખાણું 13મું. એક રૂમમાં પાંજરું, પાંજરામાં ચમકતું દાન, ચારે બાજુ બંધ, બહાર છે એની શાન, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે દીવો, લેમ્પ. ઉખાણું 14મું. એવું શું છે જે બધા પાસે હોય છે, કોઈકનું નાનું તો કોઈકનું મોટું? તો મિત્રો આનો જવાબ છે નામ. ઉખાણું 15મું. મોટું શરીર પીળી ચાલ, જ્યારે કાપે ત્યારે વાત કરે રસ ભરી, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે મોસંબી.